ગુજરાતી ફિલ્મ કલાકાર સુનિલ સોનારાની ધમકી રિસોર્ટ માલિકે મારી નાખવાની ધમકી આપ્યાના આરોપ લાગ્યા। રિસોર્ટના સોદા બામ કમિશનની રકમ માંગતા ઝઘડો થયો હતો। રિસોર્ટ માલિક મયંક શર્મા સામે નોંધાવી ફરિયાદ। જાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યાના પણ આરોપ લાગ્યા છે। મેં એમની સાથે ચર્ચા કરી કે ભાઈ આ પેલું શું છે, આપણી જે ઘટના કરી, જે પ્રોપર્ટીની ડીલ કરી એની અંદર તમે ફોન નથી ઉઠાવતા, ના મને કોઈ સરખો જવાબ આપો તો શું કરવાનું છે। એટલે ભાઈએ એકદમ ઉશ્કેરી જઈને મને એમ કીધું કે ભાઈ કોઈ પ્રોપર્ટી કોઈ કશું નહીં, ત્યાં જે ડીલ કરાવી તો ઓલરેડી મારો ભાઈબંધ પહેલેથી હતો જ, એટલે આમાં કંઈ કોઈ બ્રોકરેજ કે કશું કંઈ મળશે નહીં। બાકી બીજી રહી વાત, વેપન રાખું છું, ગમે ત્યારે યુઝ કરીશ, અને મને જ્ઞાતિ વિરુદ્ધ હળધૂત કરી અને બહુ જ ખરાબ ભાષાની અંદર મારું ઇન્સલ્ટ ફીલ કરાયેલું છે। ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપી એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કર્યો। આથી એટ્રોસિટી એક્ટ અને BNSની અલગ અલગ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી